ત્યાં તો કોઈ દેખાતું હોય તો મજા આવે. સારું છે, તમને મારું બોલેલું ના ગમતું હોય તો આજથી નહીં બોલું. પાડોશી હસમુખભાઈ નું પાત્ર લઈને આવી રહ્યા છે ઠાકોર કિશનદાસ રજીદાસ રજી. સારું સારું, કઈ વાંધો નથી, પરંતુ હવે ત્યાં ભૂલ કરતા નહીં, નહીતર ગાંડિયા ગાતા કરી નાખીશ. તમને ખબર તો છે કે હું હાથનો છૂટો છું. હવે નાટક શરૂ થાય છે, ધ્યાનથી સાંભળજો. કરશન, ઓ કરશન, ક્યાં ગુડાનો સવારમાં કોના ઘર ગણવા ગયો? આ કેટલું રમણ ભમણ પડ્યું છે ને આ સવારમાં ક્યાં ગયો? ઈ આવ્યો છે, દુકાને ગયો હતો. આ ઘર સાફ કર્યું, કેટલું ગંદુ પડ્યું છે. જો ને પેલું નાનું છોકરું સી કરી ગયું છે. ઈ કરું છે. અને મારી બેગ ક્યાં મૂકી છે? લાવ તો. ઈ લાવ્યો છે. લ્યો છે તમારી બેગ. અને તારા શેઠાણી ક્યાં ગયા છે? કેમ શેઠાણી વગર નથી ચાલતું? ભાઈ તું તો વધારે દોટાયો થા વગર તારું કામ કરવાનું કર ને. ઈ સવારના 2 કલાકથી માર્કેટમાં શાકભાજી લેવા જશે. શીખે શાકભાજી લેવા જાય કે શાકભાજી બનાવવા જાય મને જ ખબર નહીં પડતી. ભાઈ તું આ દરેક વાક્યની આગળ ઈ કેમ બોલે છે? તું ઈ બોલે છે, મને બહુ જ ગુસ્સો આવે છે. બંધ કરી નાખ તારું આઈ, નહીતર ગાંઠિયા ગાતો કરી નાખીશ. સારું છે, તમને મારું બોલેલું ઈ ના ગમતું હોય તો આજથી ઈ નહીં બોલું. સારું, જા હવે. આપના પાડોશીમાં અમદાવાદથી નવા હસમુખભાઈ રહેવા આવ્યા છે, તેમને નવી ઇસ્ત્રી લાવી છે. જા લેતા, મારા શર્ટને ઇસ્ત્રી કરવી છે. સારું, લઈ આવું. અલ્યા મારા શેઠે તો ઈ બોલવાની ના પાડી છે, તો ઈ કઈ રીતે બોલું? આજથી બોલવું તો જે થાવું એ થાય. હસમુખભાઈ ઉભા રહેજો. ડબલે જોઈ જતા હતા? ના. શું સરકારે બધાના ઘરે તો સંડાસ મફતમાં કરી આપ્યા છે? એનો ઉપયોગ કરતા હોય તો તમારું શું જાય? આ રોજ સવારે ડબલું લઈને જવું પડે એનથી? ના ભાઈ, ડબલે જવા નતો જતો, હું તો દુકાને જતો હતો. મારે તમારું કામ હતું. શું કામ હતું? મારા શેઠે તમારી સ્ત્રી મંગાવી છે, તેમને જોવે છે. શું કીધું? સ્ત્રી? તને શરમ આવે છે કે નહીં આવશે? માગતા તારા